કેશોદથી અગતરાય તરફ જતા બાયપાસ ચોકડી નજીક બાતમીના આધારે એક ટ્રકની કેબિનમાં રહેલ 1,42,944 ની કિંમતની 480 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે પોલીસે 3 આરોપીઓ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ કેશોદ પોલીસમાં ફરજ બજાવતા પીઆઈ પીએ જાદવ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ વિમલભાઈ ડોબરિયા, રવિભાઈ ધોળકિયા, સુરેશભાઈ ભંભાણા, કરણભાઈ ભાટિયા સહિતના પોલીસ સ્ટાફને જીજે 15 એટી 8336 નંબરના ટ્રકમાં રાજસ્થાન તરફથી દારૂ લાવવામાં આવી રહ્યો છે, જે ડ્રાઈવરની કેબિનમાં સંતાડી રાખવામાં આવ્યો હોય તેવી બાતમીના આધારે કેશોદથી અગતરાય તરફ જતા બાયપાસ ચોકડી નજીક વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ઉપરોક્ત નંબરની ટ્રકમાં તપાસ હાથ ધરતા 480 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ડ્રાઈવર રમેશ અર્જણભાઈ ડોકલ, ટ્રક ડ્રાઈવર ભાવેશ ભીમાભાઈ બાલસ, મજૂરી કામ કરતા ધીરુ રામભાઈ ડાભી ત્રણેય માધુપુર વાળાને ઝડપી પાડી પૂછપરછ કરતા આ દારૂ રાજસ્થાનના અજમેર બિયાવર બાયપાસ ટોલનાકા પહેલા ઇંગ્લિશ દારૂની દુકાનવાળા સાથે ઓળખાણ થતા ત્યાંથી ભરી આપવામાં આવેલ છે. તે બંનેના મોબાઈલ નંબર આરોપી તેમજ પ્રથમ 2 આરોપી અને જૂનાગઢના રાહુલ નામના શખ્સ વચ્ચે અડધો જથ્થો મંગાવેલ હોય, અડધો જથ્થો માધવપુર અને અડધો જથ્થો સીલમાં ડિલિવરી કરવાનો હોય ત્યાં દારૂની હેરાફેરી કરનાર રાહુલના માણસ સહિત 6 શખ્સો વિરુદ્ધ કેશોદ પોલીસે 65E8198 હેઠળ ગુનો નોંધી પ્રથમ 3 આરોપી રમેશ, ભાવેશ અને ધીરુને 1,42,944 કિંમતનો 480 બોટલ દારૂ, 31,000 કિંમતના 3 મોબાઈલ, 5 લાખ કિંમતનો ટ્રક મળી કુલ રૂપિયા 6,73,944 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.